તો કોણે પ્રાપ્ત કર્યું? રહસ્ય કહેવાય. શું કહેવાય એને? જુઓ, આ બેઝિક સમજણની વાત કરું છું. બધી એકડ એક થઈ. આજે શું કરું છું? ભલે જ્ઞાન લીધું, દ્રષ્ટિ મળી, આજ્ઞા ધર્મ મળ્યો, આપણે પાળીએ પણ છે, પણ વાસ્તવિકતા જાણવી પડશે ને ભાઈ. કારણ કે આ વિજ્ઞાન છે, ધર્મ નથી, થિયરી નથી. તમારે બ્લાઇન્ડલી એનો ફોલો નથી કરવાની. તમને ખબર પડી જોઈએ કે આપણે શું કરી રહ્યા છે, કોણ પુરુષાર્થ કરે છે, કોણ પ્રારબ્ધના આદાન છે, પોતે કોણ છે. આ બધું સમજવું પડશે યથાર્થ, દુનિયાને સમજાવવા માટે નહીં, પોતાના માટે. તો કે છે કોણ પ્રાપ્ત કરે છે જ્ઞાન? તો કે છે કે અહંકાર. કોણ પ્રાપ્ત કરે છે? હું છું એવું જેને ભાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ હવે કહે છે કે હું છું, પણ પહેલા એમ કહેતો હતો કે હું દેહધારી છું. હવે કે વ્યવહારથી દેહધારી, પણ નિશ્ચયથી શુદ્ધાત્મા છું. એની દ્રષ્ટિ પરિવર્તન થઈ. એ દિવસથી એ જાગૃત બાવો થઈ ગયો. શું થઈ ગયો? નહીતર અજ્ઞાન અવસ્થામાં પણ બાવા બે પ્રકારના જ હોય. જ્ઞાન પછી બે પ્રકાર ને અજ્ઞાન અવસ્થામાં બે પ્રકાર. તો કે અજ્ઞાન અવસ્થામાં કયા બે પ્રકારના બાવા હોય? તો એક તો ડિસ્ચાર્જ બાવો અને બીજો ચાર્જ બાવો. કયો હોય? અને જ્ઞાન દશામાં એક ડિસ્ચાર્જ બાવો અને બીજો જાગૃત બાવો. ચાર્જ ના હોય. શું ના હોય? બરાબર ધ્યાનથી સાંભળજો. એક શબ્દ ચૂકી જશો તો બધું ઊંધું થઈ જશે અંદર. એટલે ચાર્જ ભાવો ના હોય, પણ કયો હોય? જાગૃત ભાવો. જાગૃત ભાવો, ડિસ્ચાર્જ અને જાગૃત. ડિસ્ચાર્જ ભાવો તો બધાને હોય, કોમન. તીર્થંકરને પણ એ હોય, જ્ઞાનીને પણ એ હોય. પણ જાગૃત ભાવો દ્રષ્ટિ મળ્યા પછી કેવો ભાવો થઈ ગયો? જાગૃત ભાવો. જાગૃત ભાવો કેમ કીધો? તો કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એટલે શું પ્રાપ્ત થયું? પહેલા વ્યવહાર દ્રષ્ટિ હતી. કઈ હતી? એટલે અજ્ઞાની ભાવો, એટલે ચાર્જ કરતો હતો. ચાર્જ કરવાનો મતલબ નવો સંસારનું ઉપાર્જન કરવું. ડિસ્ચાર્જ ભાવો એટલે કે જૂનો તો આથમી જાય અને નવો જે ઉપાર્જન કરે એ મોક્ષ માર્ગને લાયક ઉત્પન્ન કરે. સંસાર વધારે તેવો ના હોય. કેવો ના હોય? વધારે તેવો ના હોય. સિમંદર સ્વામીનું સાનિધ્ય, જ્ઞાની પુરુષની પ્રાપ્તિ, જ્ઞાની પુરુષના આજ્ઞા ધર્મની પ્રાપ્તિ. ક્યાં રહી ગયો? જ્ઞાની પુરુષના સત્સંગમાં, તીર્થંકર પરમાત્માના સત્સંગમાં જવાની અનુકૂળતા. આ બધું એને પ્રાપ્ત થાય. બધે ઠેકાણેથી લીલી ઝંડી મળે. શું મળે? એના બધા બીજ વવાય છે. શું છે? સાધન સંપત્તિ માટે નહીં, મોક્ષ માર્ગની અનુકૂળતા માટેના બીજ વવાય છે આપણે. એટલે જાગૃત ભાવો કહેવાય. ક્યાં જવું છે એને લાયક બીજ કરીએ છીએ આપણે. શું કરીએ છીએ? 9 કલમની અંદર એક પણ શબ્દ આત્મા માટે નથી. કોના માટે નથી? ફક્ત મન વચન કાયા માટે છે. આ 9 કલમ આપણે એટલા માટે બોલવાની છે જેથી આપણા મન વચન કાયા આ ભાવમાં બીજ રૂપે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનનવાળા બને. કયા રૂપે? બીજ રૂપે. એનું ફળ શું આવે? ફળ શું આવે? એવી જ સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન એ પરિણામમાં આવે. અત્યારે છે નહીં, પણ આપણી રિક્વાયરમેન્ટ છે. શું છે? કારણ કે જો એ સાધન હોય તો પેલું કેવળ જ્ઞાન ખીલી ઉઠે. શું થાય? સાધન પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. જ્ઞાન તો પ્રાપ્ત થયું પણ પાત્રતા નથી. પાત્રતા એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા થઈ ગઈ, પણ પૂર્ણાહુતિ કરવાની પાત્રતા નથી. કારણ કે એના માટે જે પુરુષાર્થ જોઈએ, જે સંજોગો જોઈએ, એ બધા સંઘર્ષવાળા છે. કેવા છે? સંઘર્ષવાળા છે. એટલે હવે દાદા ભગવાનના અંતરાશય મુજબ અને એમની આજ્ઞા મુજબ સત સાધનના ભાગરૂપે આપણે 9 કલમ નિયમિત કરીએ છીએ. કેવી કરીએ છીએ? ત્યારે 9 કલમ વાંચ્યા પછી 9મી કલમ પછી નીચે લખ્યું છે, આ રોજ વાંચવાની ચીજ નોય, ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. હવે આપણે બીજો કોઈ પુરુષાર્થ બાકી ના રહ્યો. રિલેટિવમાં કોઈ પુરુષાર્થ બાકી ના રહ્યો. આ 9 કલમ એ જ બીજ, એનું ફળ આવશે 9 કલમ રૂપ. અખંડ બ્રહ્મચર્ય, સાધુ સાધ્વીની કોઈ પણ પ્રકારની વિરાધના ના કરીએ. પ્રત્યક્ષતા પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાની કોઈ પણ પ્રકારની વિરાધનાઓ ના કરીએ. આહાર પણ કેવો આહાર? સમરસી ખોરાક. આ બધી વસ્તુ અત્યારે બીજ છે. શું છે? પછી એનું શું આવશે? ફળ આવશે. ત્યારે આ મન વચન કાયા ક્વોલિટી વાળા બનશે. શું બનશે?
અને એના આધારે સ્વાસ્થ્ય સારું હશે, વાણી સારી હશે, વર્તન સારું હશે, વિચારો સારા હશે, બહારના સંજોગો અનુકૂળ હશે, આહાર પણ એવો હશે કે જેના આધારે પાણી તેવી વાણી ને આહાર તેવું મંથન થશે. આના કારણે આ બધા બીજ છે. શું છે? બીજ છે. અને બીજનું ફળ આવશે. એટલે આ પહેલી વસ્તુ એ કે જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? તો કે જાગ્રત અહંકાર. કોણ કરે છે? એક ભાઈએ મહાત્માએ પૂછ્યું બરોડાની અંદર કે અમને તો જ્ઞાન લીધે 40 વર્ષ થયા, દાદાજીએ તો અહંકાર કાઢી નાખ્યો છે, અને તમે કહો છો જાગ્રત અહંકાર જ્ઞાન લો છે. આ તો કેમનું બને? 40 વર્ષ અમારા કરતા સિનિયર કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? મેં કીધું તમે બધા સિનિયર છો, એમાં તો મારી ના નથી, છો જ, કોઈ એમાં કોઈ વિકલ્પ જ નથી. પણ જ્ઞાની પુરુષે આપેલું, દાદા ભગવાને આપેલું જ્ઞાન એ સિનિયોરિટીનું નથી, સિન્સિયરિટીનું છે. શેનું છે? તમે કેટલા સિન્સિયર છો એના આધારે પરિણામ પામશે. કેટલા સિનિયર છો એના આધારે નહીં. એ તો જોબમાં ચાલે. ક્યાં ચાલે? મોક્ષ માર્ગમાં સિનિયોરિટી ચાલતી, સિન્સિયરિટી જોઈએ. શું જોઈએ? ત્યારે આ વિતરાગોનું વિજ્ઞાન, જ્ઞાની પુરુષનું અક્રમ વિજ્ઞાન આપણને સમજાય, નહીતર સમજાય નહીં. સ્થૂળ ભાષામાં તો સમજાય. કઈ ભાષામાં? સ્થૂળ ભાષામાં. એમનો મર્મ ના સમજાય. શું ના સમજાય? તેમને કીધું કે અહંકાર, મેં કીધું કેવળ જ્ઞાન સુધી અહંકાર હોય જ. અહંકાર વગર રિલેટિવ કે રિયલ પુરુષાર્થ હોઈ શકે નહીં. પ્રકૃતિમાં એટલે કે આ દેહમાં અહંકાર નથી, આત્મામાં અહંકાર નથી, તો પુરુષાર્થ કોણ કરશે? નિશ્ચય કોણ કરશે? આત્મા કરશે? તો દેહ કરશે? કોણ કરશે? નિશ્ચય માટે અહંકાર જોઈએ કે નહીં? ત્યારે પછી ઉભેલી વાત બેઠી. શું થયું? ઉભેલી વાત, હા, અનંત કાળથી ઊભું દાદા, સ્વીકારો, પ્રણામ. બોલો બોલો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર માટે છે, એટલે બાવાના ભાગ માટે છે. ના, મન વચન કાયા આપણા એવા થાય કે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન આ દેહની અંદર પરિણામ સ્વરૂપે પ્રગટ થાય. અખંડ બ્રહ્મચર્ય પરિણામ સ્વરૂપે પ્રગટ થાય. કેવું થાય? આનો પુરુષાર્થ છે. અમારો આહાર પણ એવો પ્રાપ્ત થાય. એટલે બાવાના ભાગને આધારે કાયા છે ને? હા, એટલે બાવો પોતે પુરુષાર્થ કરે છે નેક્સ્ટ બર્થ માટે. કયા માટે? આના માટે નહીં. પણ બાવો ચોખ્ખો થાય એટલે કાયા તો આવી જ જાય ને એની અંદર. બાવો ચોખ્ખો ના થાય. બાવો તો પુરુષાર્થવાદી છે. એટલે જે જાગ્રત બાવો તમે કીધું, હા, જાગ્રત બાવો એટલે ડિસ્ચાર્જ બાવો ને જાગ્રત બાવો. હા, બે હોય, દરેક ને હોય. એટલે જે જાગ્રત બાવો છે એનું આપણે જે નવકલ્મ કરીએ એટલે આખો એ જાગ્રત બાવાનો આખો પુરુષાર્થ થયો. હા, પુરુષાર્થ થયો. બરાબર છે. એટલે જાગ્રત બાવાનો જે પુરુષાર્થ થયો એટલે કાયામાં જે છે એ પરિણામ સ્વરૂપે આવી જ જશે. પરિણામ સ્વરૂપે ના આવે, કારણ કે મન વચન કાયા પોતે પરિણામ સ્વરૂપે છે. બીજા ભાવમાં, બીજા અવતારમાં એટલે આપણે બીજ સ્વરૂપે જે વાત કરી એટલે ફળ સ્વરૂપે બીજા અવતારમાં આવી જ જશે. એના માટે તો છે. એટલે એ તો વાત કરી આપણે. એટલે હું જે વાત કરું છું એ હું બાવાની વાત કરું છું. એટલે અને તમે જે મન વચન કાયાની વાત કરી, તો જે બાવો ચોખ્ખો થાય છે એટલે મન વચન કાયા એ પરિણામ સ્વરૂપે એટલે કે બીજ સ્વરૂપે જે છે એ બીજા અવતારમાં પરિણામ સ્વરૂપે આવી જ જશે. એટલે મન વચન કાયા ચોખ્ખું નથી કરવાનું હજુ તો. હું એ કહું છું, હું બાવાને ચોખ્ખો કરવાનું કહું છું. મન વચન કાયાને તમે જે ચોખ્ખું કરવાનું કીધું, ના, મન વચન કાયા એટલે બીજ સ્વરૂપે જે તમે કીધું એના બદલે જે બાવાના ભાગની હું જે સમજુ છું એ કહું છું. એટલે એ રીતે સમજુ છું. એટલે બાવાને ચોખ્ખો નથી કરવાનો. મન વચન કાયા તો વ્યવસ્થિત શક્તિ ચોખ્ખો કરી રહ્યું છે. આ અવતારનો જે હિસાબ છે જન્મથી મોત સુધીનો, એ જીવ માત્રનો વ્યવસ્થિત શક્તિ જ નિકાલ કરે છે. એટલે એમાં શુદ્ધ અશુદ્ધનો ભાગ છે જ નહીં, અને આપણે કરી શકીએ એમ નથી. જ્યાં પણ પુરુષાર્થ અજ્ઞાનનો છે કે જ્ઞાનનો છે તે અંદર જ છે, બહાર છે જ નહીં. અને જે બાવો છે એ બાવો પોતે પુરુષાર્થના બીજ કરે છે, એનું પછી ફળ મળે છે. શું મળે છે? આ મનોવચન કાયામાં પુરુષાર્થનો ગુણ નથી, એ પહેલાં મેં સાબિત કરી નાખ્યું. શું કરી નાખ્યું? નથી પ્રકૃતિનો ગુણ પુરુષાર્થનો, નથી આત્માનો. કોનો ગુણ છે?
બાવાનો, એ આપણે વાત આગળ થઈ ગઈ એટલે રિપીટ નહીં કરવાની પછી એને. કદાચ સ્લીપ ઓફ ટંગ થઈ જાય, ઇટ ઇઝ પોસિબલ. શું કહું છું? પણ હાર્દ સમજી લેવાનું. શું સમજી લેવાનું? ઘણી વખત શું છે કે આપણે થઈ જાય એ વસ્તુ હું પોતે કઈ એકાંતિક સમજી ગયો હું પૂછો તો ખુલાસો તો કરી ખુલાસો થાય સાહેબ. બરાબર છે. એટલે આ જે છે એ બાહો એ પુરુષાર્થ માર્ગ છે. શું છે? અજ્ઞાન હોય તો પણ બાહો પુરુષાર્થ કરે અને જ્ઞાન હોય તો પણ બાહો પુરુષાર્થ કરે. આત્મામાં પુરુષાર્થ કરવાનો ગુણ નથી, દેહમાં પણ નથી. શું નથી? દેહમાં પણ નથી. એક ભાઈ પૂછતા હતા કે અમે તો કર્મની થિયરી શાસ્ત્રમાં લખી છે એ પ્રમાણે વાંચેલી છે અને સાધુ સંતો પાસે સાંભળેલી છે, પણ અમે સ્વીકારતા નથી કારણ કે હજુ અમને સમાધાન થયું નથી. વાંચેલી છે અને સાંભળેલી છે પણ સ્વીકારતા નથી કારણ કે અમને હજુ ગેડ નથી બેઠી. કોઈ અમને પૂછે જવાબ આપી શકીએ નહીં કારણ કે અમને ખબર નથી. એવું કહીએ ખરા કે વાંચેલી છે, શાસ્ત્રમાં લખ્યું છે અને સાંભળેલી છે, પણ સ્વીકારતા નથી કારણ કે હજુ અમને સમાધાન થયું નથી. તો તમારી પાસે જો ખુલાસો હોય તો અમને આપો. એટલે પછી ભાઈ તો યંગ છોકરો હતો, 35 વર્ષની ઉંમરનો, બોમ્બેની અંદર જૈન હતો ને કોઈ મહાત્મા લઈને આવ્યા હતા, એમને ચિઠ્ઠીમાં લખીને આપ્યું હતું. એટલે મેં કીધું કે તું ભણેલો છું, એન્જિનિયર છું મોટો, તો તને કોઝ અને ઇફેક્ટનું ખ્યાલ આવે કે ના આવે? કે કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર હોઈ શકે એ તો સિદ્ધાંત છે ને. કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર હોઈ શકે નહીં. તો આપણે જ્યારે જન્મીએ છીએ અને આપણને મા બાપ મળે છે, એમાં આ અવતારનો પુરુષાર્થ કયો આપણો? તો એ ઇફેક્ટ છે કે કોઝ છે? ભાઈ બહેન મળે છે, ઇફેક્ટ છે કે કોઝ છે? પછી મકાન મળે છે, પછી ધર્મ મળે છે, જન્મતાની સાથે માતાના સંસ્કાર મળે છે, બધું ઇફેક્ટ છે. એની કોઝ ક્યારે કર્યા? જો આ ઇફેક્ટ તરીકે સ્વીકારો છો તો કોઝ ક્યારે કર્યા? એટલે પછી વિચાર તો થયો. શું થયો? કે આ ઇફેક્ટ છે તો મને સમજાયું. પરિણામ શું કહે છે? માટે કોઝ હોવા જોઈએ અને કોઝ પહેલાં હોય પછી ઇફેક્ટ આવે. શું આવે? એટલે આના આધારે એને ઘેર બેઠી. શું બેઠી? જૈન ધર્મનો હોય એટલે વાંચેલું સાંભળેલું તો હોય જ એને. એટલે પછી આ એક દાખલાથી પતી ગયું, પછી દાખલો બીજો આપવાની જરૂર નહીં. ના હોય તો આપણે દાખલો બીજો આપીએ. પહેલાં તમારે 50 mgની ટેબ્લેટ આપીએ, પછી ના આવે તો 75 ટેબ્લેટની આપીએ. પાવર થોડો વધારે હોય પછી ત્રીજી વખત ના સમજે તો 100 mgની આપીએ. પણ ધીમે ધીમે, પણ સસ્તામાં પતી જતું હોય લાઇટ ડોઝથી તો પછી હેવી ડોઝ આપવાની જરૂર નહીં. આપણે તો રોગ કાઢવાથી કામ છે. શું છે? હા, કારણ કે પૂરા ભારત વર્ષની અંદર આપણે દુનિયાની વાત નથી કરતા, હિન્દુસ્તાનમાં ભારતમાં રહીએ છીએ એટલે ભારતની વાત કરીએ છીએ. ભારતની અંદર જેટલા ધર્મો અને સંપ્રદાયો છે અને સંપ્રદાયની અંદર જે રીતે ધર્મની વાતો થાય છે, માસ ઓફ પીપલની અંદર, કેવી માસ ઓફ પીપલની અંદર, અને એ લોકોની પાસે શાસ્ત્રોના ઓર્નામેન્ટલ વર્ડ છે. શું છે? ડેકોરેટિવ શબ્દો છે. કેવા છે? પણ એનાથી રોગ નીકળતા નથી. રોગ તો શેનાથી નીકળે? સાદી સીધી સિદ્ધાંતવાળી અને યથાર્થ ઉદાહરણવાળી વાતો જ્યારે આપણે સાંભળીએ ને આપણું હૃદય એક્સેપ્ટ કરે, શું કરે? ત્યારે રોગ કાઢે. કઈ કંપનીની દવા છે અને કેટલી પ્રાઇસ છે એના આધારે રોગ જતો નથી સાહેબ. જેનાથી રોગ જાય એને દવા કહેવાય. એમાં કંપની અથવા તો પ્રાઇઝનો વચ્ચે આવતી નથી. એટલે જેનાથી રોગ જાય એનું નામ દવા. શું કહેવાય? હા, પછી કે આપણે તો ટોરન્ટની જોઈએ, કેડિલાની જોઈએ, એ કામની નહીં ભાઈ. આપણે બાજુવાળાની ફાંકીથી આપણો રોગ જતો રહે તો બી આપણા માટે દવા છે. અને મોટા મોટા ડૉક્ટરને બતાવો પણ રોગ ના જાય તો શું કરવાનું? ત્યારે દાદા ભગવાન એકવાર કહેતા હતા, આ જગતના તમામ જે ધર્મો છે એ બધી અલગ અલગ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટવાળી હોસ્પિટલો છે. શું છે? મેડિકલ ટ્રીટમેન્ટ. કેટલાક મનના રોગ કાઢવા તૈયાર થયા છે, કેટલાક વાણીના રોગ કાઢવા તૈયાર થયા છે,
કેટલાક તનના રોગ કાઢવા તૈયાર છે, પણ કોઈને આત્માનું ભાન નથી, આત્માનો અનુભવ નથી. અમે ફક્ત